કે આધ્યાત્મનો અનુભવનો પૂરેપૂરો નિચોડ છે. જ્યાં સુધી શ્વાસ ચાલશે ને ત્યાં સુધી વિચાર ચાલશે. એના જ્યાં સુધી શ્વાસ ચાલશે ને તમારો, ત્યાં સુધી તમારો વિચાર ચાલશે. શ્વાસ જેટલા ઓછા લેવાય એટલું વધારે સારું છે. શ્વાસ જેટલો ઓછો લેવાય, હંમેશા અધિકારી પાસે શ્વાસ શાંત રાખવાનો, પોલીસ પાસે શ્વાસ શાંત રાખવાનો, મા પાસે શ્વાસ શાંત રાખવાનો, ગાય પાસે શ્વાસ શાંત રાખવાનો. કોઈક અલૌકિક દિવ્ય જગ્યા હોય, પ્રભુત્વ વાળી જગ્યા હોય, જ્યાં સાક્ષાત ઈશ્વરે જન્મ લીધો હોય, જ્યાં સાક્ષાત ગુરુએ જન્મ લીધો હોય, એવી જગ્યામાં શ્વાસને શાંત રાખવાનો. એના ગુરુ પાસે આવીએ તો શ્વાસને શાંત રાખવાનો. આ અમારી મોનોપોલી છે. કોઈ પણ તમને એમ કે ઓલો મરી ગયો છે ને ઓલાને આમ હે શું થયું, હાલો ભાગો ભાગો, એમ નહીં. આફડા તફડા નહીં થાવ, પેલા શાંત થાવ. જે થવાનું હશે એ જ થશે. પેલા મંત્ર એક એવો બોલો જે ધણીએ ધાર્યું હશે એ જ થશે. પેલા તું શાંત થા, પણ ધીમે ધીમે એનું તમે કામ કરો. બોલો હા કે ના? તો પ્રાણની સ્થિરતા બહુ જરૂરી છે. પ્રાણ સ્થિર થાય, પવન સ્થિર થાય, પાણી સ્થિર થાય, પવન સ્થિર થાય, અગ્નિ સ્થિર થાય, આકાશ સ્થિર થાય, ધરતી સ્થિર થાય, ત્યારે પરમાત્માનું જાગરણ અંદર થાય છે. હવે તમને હું પાંચેય પંચ મહાભૂત છે, કેટલું પંચ મહાભૂતને તમને સરસ મજાનું હું તમને સમજાવું છું પ્રિન્સ સાહેબ. તો પંચ મહાભૂતને એ તમારે બેલેન્સ કરવું પડે. એટલે ઘણી જગ્યા પર પંચ મહાભૂત ચિકિત્સા છે. આપણા આયુર્વેદની અંદર પણ પંચ મહાભૂત ચિકિત્સા છે. તો